ને ભગો બે પાકા ભાઈબંધ. હાવ નાનપણના ભાઈબંધ, હાડો હાડની બે ને ભાઈબંધી. કેવી ભાઈબંધી કે તું મને લાગી મુમના ને મુમને લાગી તું લૂણ વળું બ્યા પાણી અને પાળી વળું બ્યાલું. એમાં એક દી ભૂરો છે એ હાવ ઉદાસ બેઠેલો અને ભગો આવ્યો એની પાસે. કે કેમ ભાઈબંધ હાવ ઉદાસ બેઠો છો? અને ત્યારે ભૂરાએ કીધું કે હું કરું વાત તને ભાઈ, મારે કે 10,000 રૂપિયાની જરૂર હતી. ભગો કે તો તું ઉદાસ જ રે. હા ઈ એનાથી સોલ્યુશન થાય એવું જ નહોતું પ્રોબ્લેમ. આવા ભાઈ બોલો. હા પણ નમસ્કાર ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ આવકારું છું. આપ સૌને કોટી કોટી વંદન. હા હમણાં એક સોસાયટીની અંદર સામે એક ફેમિલી રહેતું હતું ને એની સામે એક નવું ફેમિલી રહેવા આવ્યા. એ લોકો સાઉથ ઇન્ડિયાના હતા, દક્ષિણ ભારતના તમિલ ભાષા બોલનારું ફેમિલી હતું. એટલે આ જે સામે જે ગુજરાતી ફેમિલી હતું ને એમાં એ બેને એના પતિને કીધું કે આપણે ત્યાં કે ક્યાંય તમિલ ભાષા શીખવાડે એવા કાંઈ ક્લાસીસ હાલે છે? કે કાં તારે તમિલ શીખીને ક્યાં જવું છે? કે એ લોકો અહીંયા આવ્યા છે ને રહેવા, કે ઓલા એ તમિલ બોલે. કે તો એ ગુજરાતી શીખશે, એમાં તારે તમિલ હું કેમ શીખવું જોઈએ? કે એમ નહીં, કે એને આવડી જાય રહેતા રહેતા તું નિરાશ રાખ. કે પણ એમ નથી વાત. કે પણ તો વાત શું છે? કે તમિલ ભાષાના ક્લાસ હાલતા હોય ને તો મારે થોડુંક કે તમિલ ભાષા શીખવી છે. પણ શું કામ શીખવી છે? કે એ લોકો બાંધે ને ત્યારે કે મારા બેટા તમિલમાં બાંધે છે. બાકી તેને થોડું થોડું ગુજરાતી આવડી ગયું છે, એ તો મને સમજાય. પણ બાંધે ને ત્યારે જે બટાજટી બોલે ને ત્યારે એ બે તમિલ ભાષામાં બોલે તો ઓલું હું આપણને થોડુંક આવડતું હોય કે જોવાની મજા આવે ને. કે લે નારકુંડા તારકુંડા પારકુંડા કે આપણે જોઈએ તો થોડુંક સમજાય. ઈ બાધે એમાં તારે ક્યાં જોઈને તો આવું છે યાર. પણ ખરેખર અઘરા હોય, અમુક ખરેખર અઘરા હોય. હા અમારો અઘો છે લ્યો. એ બે જણા બેઠા હતા, હાનનો સમય પતિ પત્નીને અગાએ જોરથી આમ આળસ મરડી અને મોટું બગા હું ખાઈને એની પત્નીને કીધું કે હારું કાંઈ સૂઝતું જ નથી. એની પત્ની કે લાવો હું સુજાડી દઉં. અઘો 3 દીથી બરફ ગયે. એટલું બધું કપાળમાં ઉજાડી દીધું, મોટું સફરજન જેવું ઢીમણું કરી નાખ્યું. બોલો કહેવાય નહીં, બહુ ધ્યાન રાખવું પડે. નથી પતિ પત્ની હમણાં બે બેઠા હતા એટલે એની પત્નીએ પતિને કીધું કે આપણે બે છે ને કે આખું જીવન હારે રહેવાનું. કે તો રહેવાનું જ હોય ને, લગ્ન કરી બધા હારે જ રહે. કે એમ નહીં, આપણે બે આ સંસાર રૂપી રથના જીવન રથના આપણે બે પડ્યા છે. કે એ બરોબર છે. કે આપણે તમે મને સાથ ન આપો તો હું તમને કેવી રીતે? આપણે બે એકબીજાને સાથ આપવાનો હોય. તમારું મારે કાંઈક સમજવું પડે, મારે તમારું સમજવું પડે, આપણે બેને એકબીજાનું સમજવું પડે. કે એ બધી વાત હાચી. કે એટલે જ કહું છું તમારે મને ક્યારેક ક્યારેક પૈસા આપતા રહેવાના, ક્યારેક ક્યારેક હું તમારી પાસે માગતી રહીશ. બેમાં મૂળ તો ઓલાનો જ મળે. અઘરા હોય. પણ એક પ્રેમી ને પ્રેમિકા ઝાડ નીચે ઊભા હતા અને પ્રેમાલાપ કરતા હતા. બે સરસ મજાની વાતો કરતા હતા અને પછી છેલ્લે છૂટા પડવા ટાણે એની પ્રેમિકાએ એના પ્રેમીને કીધું કે જાનુ કે હા બેબી, કે મને એવું લાગે છે કે હવે છે ને આપણે લગ્ન કરી લેવા જોઈએ. કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. કે શું કામ? કે હવે આપણે એટલી હદે બદનામ થઈ ગયા છીએ આખા ગામમાં, સમાજમાં, સોસાયટીમાં, એટલે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. ત્યારે છોકરાએ કીધું કે એ વાત બધી સાચી, પણ આટલા બધા બદનામ થઈ ગયા પછી આપણી યારે લગ્ન કરશે કોણ? એટલે તમારે જ લગ્ન કરવાની વાત છે, તમારી યારે કોણ કરે? હા અમુક સમજે નહીં, પણ બહુ સરસ મજાનો શેર છે કે બદનામ તો એટલી હદે થઈ ગયો છું સાહેબ, બદનામ તો એટલી હદે થઈ ગયો છું સાહેબ કે હવે તો બીક લાગે છે કે ક્યાંક મશહૂર ન થઈ જાઉં. હા પ્રેમીઓની વાત બધી આવી, પણ મજા આવે. અમુક લોકોને છે ને તાસીર અલગ હોય હાવ. કારણ કે આમ તો હું છે તુંડે તુંડે મતીર ભીના, માણસોની બધાની મતી અલગ હોય દરેક માણસની. અમુકની એવી તાસીર હોય કે દવાખાને ક્યાંક સારવાર કરાવવા માટે જાય, બહુ સારા નામાંકિત ડૉક્ટર પાસે સારવાર કરાવે, પણ ગમે એટલા સારા ડૉક્ટર પાસે ગમે એવી સારી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી હાજા થઈ જવાનો શ્રેય એ લોકો કોઈ દી ડૉક્ટરને ન આપે કે ભાઈ ફલાણા ડૉક્ટરે મારી સારવાર કરીને એટલે હું હાજો થઈ ગયો, ફલાણા ડૉક્ટર છે એનું નોલેજ બહુ સારું, આવું કોઈ દી ન કહે. એ બધો શ્રેય છે ને રૂપિયાને જ આપે. 25,000 દીધા તઈ સારું થયું. લે રૂપિયા દે ત્યારે જઈને હારી જાય. બોલવી ડૉક્ટરોને કોઈ દી સફળતાનું શ્રેય ન હોય. અમુકની તાસીર જ એવી અઘરા હોય.
પણ એ તો જવા દો, છોકરીઓ અટાણે બ્રેકઅપ કરે. હા, સવારમાં પ્રેમ થાય ને સાંજે બ્રેકઅપ થઈ જાય ને બ્રેકઅપના કારણો ભૂકા કાઢી નાખે એવા હોય. હા, મારે આમ બહુ મજા આવે. એક છોકરી એક છોકરાને બ્રેકઅપનું કારણ કેવું આપ્યું ખબર? આમ ધોનું રૂપડે આપણને. એણે એ છોકરાને એમ કીધું કે જાનુ કે તું મારી કરતા પહેલાં જ બેન ઝઘડો થયો, બોલતા નહોતા, એટલે ઓલા કીધું કે પણ તારું રિહાવાનું કારણ તો મને કે નહીં આપણે બ્રેકઅપ. પણ કે શું કામ? કે છોકરી કે તું મારી કરતા 2 વર્ષ મોટો શોખ નહીં. તે છોકરો કે હા 2 વર્ષ મોટો છું, એમાં તો કે ના જ ન પડાય ને, આધાર કાર્ડમાં જન્મ તારીખ લખેલી છે. કે એમ નહીં, તું મારી કરતાં 2 વર્ષ મોટો છો એટલે તારો જન્મ થઈ ગયો પછી તું 2 વર્ષમાં કે હાલવા ચાલવા માંડ્યો ધીરે ધીરે. કે હા ભાખોડિયા ભર તો હાલતો જ હોવ ને. કે તો એ વખતે મારો જન્મ થયો, તું હોસ્પિટલે મને જોવા કેમ ન આવ્યો? લે નથી બોલવું તારી નથી બોલું જાય. કે બોલો આવું કારણ આપ્યો? બોલો 2 વર્ષનો ન્યા જાય એને જોવા. એ કેમ હસી દીકરી છે? અઘરા કારણ આપ્યો, પ્રેમીઓ અઘરા છે ખરેખર. પણ મિત્રોની વાત આવી એટલે કહી દઉં, શરૂઆત મિત્રોથી કરી એટલે કે મિત્ર ऐसा કીજીએ જैसो સિર પે બાલ કાટ કાટ કર કાટીએ ફિર ભી તેજે નહીં ખાલી. એવા મિત્ર હોય. પણ મિત્રતા જ્યારે થાય ને ત્યારે કહી દઉં કે સરખા લોકોની અંદર મિત્રતા થાય. અને એ હરખા મિત્રોમાં મિત્રતા થવા માટેની પૂર્વ શરત એ છે કે નાલાયકી 2 પક્ષે હરખી જ હોવી જોઈએ. તો જ એને પાકી ભાઈબંધી થાય. હરખા હોય તો જ ભળે ને, નકર ઉત્તર દક્ષિણ ધ્રુવ તો ભેગા જ ન થાય. હા, એ 2 હરખા હોય. કારણ કે તમે જો અમુક ભાઈબંધો ભેગા થાય ને, એક જગ્યાએ 4-5 જણા ભેગા થયા અને ક્યાંક પ્રોગ્રામ બનાવવાની પાર્ટીની ક્યાંક વાતચીત હાલતી હતી. એટલે આમાં કેવું થાય કે બધા સરસ મજાની વાત કરતા, પણ એકાદો એવો નિહાયતી નાલાયક હોય ને, એ બધું ગોઠવાઈ જાય ને ત્યારે હળવેકથી મમરો મૂકે. હું કે ખબર, હું છે ને આમ તો આવીશ ખરો, પણ હું ખાઈશ નહીં, ખાલી ચાખીશ. હવે ખાલી ચાખીશ એમ કે ને, એટલે આનો સીધો અર્થ એવો થાય કે હું આવી છે તે, ખાય છે તે, પણ સોલ્જરીમાં પૈસા નહીં આપું. આવા એકાદા હોય જ તે બધાના ગ્રુપમાં હોય. હા, જુવાન છોકરો ગુજરી ગયો, સ્મશાને લઈ ગયા, સ્મશાને ચિતા ઉપર હુડાવી દીધો, અને પછી બધા દુઃખમાં હતા, આજુબાજુમાં ટોળે વળીને બધા ડાગુઓ બેઠા હતા. ને એમાં બરોબર એ વખતે એક જુવાન છોકરી આવી, એની જ ઉંમરની, અને એ આવી અને ઓલા છોકરાને ચિતા ઉપર હુડાવ્યું હતું ને બાજુમાં જઈને હુઈ ગઈ. અને બધા એની સામે જોઈ રહ્યા, બધાની આંખો ચાર થઈ ગઈ. ઓહો, કોણ કે જૂના જમાનામાં સાચો પ્રેમ હતો, અત્યારે પ્રેમ નથી. જોવો તો ખરી, શેણી વિજાણંદ હોય, વીર માંગડાવાળો હોય, હીર રાજા હોય, જો અત્યારે પણ સાચો પ્રેમ છે. છોકરી બાજુ હુઈ ગઈ, સેલ્ફી લીધી, અને સેલ્ફી લઈ હજી બધા કાંઈ વિચાર કરે ન કરે, ન્યાય FB ઉપર ને ઇન્સ્ટા ઉપર એણે પોસ્ટ મૂકી દીધી. હા, એ પોસ્ટની અંદર એણે લખ્યું હતું, ફિલિંગ સેડ વિથ માય એક્સ બોયફ્રેન્ડ @સ્મશાન ગ્રુવ વિથ પંડિતજી એન્ડ 14 others. લે એ હટવાય. આમાં ક્યાં પ્રેમની વાત બહુ અઘરું છે. પણ એક સેલ્સમેનની કળા છે, વસ્તુને કોઈ વેચવી સેલ્સમેનોની એક આવડત છે, આર્ટ છે. એક સેલ્સમેન એક બેન પાસે ગયો, ઓલા વંદા અને કીડા મકોડા મારવાની જે દવાને પાવડર આવે ને એ વેચતો હતો. એટલે એક બેનના ઘરે જઈ અને એણે કીધું કે બેન આ વંદા માટેનો પાવડર છે, લઈ લ્યો. એ બેન કે ના રે ના ભાઈ, અમારે એવા લાડ નથી લડાવવા વંદાની, કે આ પાવડર માંગ્યો કાલ લિપસ્ટિક માંગે પરમજી. એટલે એને મેકઅપ નથી કરાવવાનો. ના રે ના, કે નથી લેવું. લે પણ બહુ નાનો જોક છે, બહુ મજાનો જોક છે. એક પતિ પત્નીને ઝઘડો થયો ને, એટલે એ બેને કીધું કે હું જાઉં છું મારા પિયર. અને એના પતિ હળવેકથી કીધું કે જા ખોટાડી, આવી વાતો કરીને કે મને ઉલ્લુ બનાવ્યા. બોલી એમ ઈચ્છતો તો તું જાય, કે આવી ખોટી વાતો કરીને મને આનંદમાં રાખવાનું રહેવા દે. પણ બહુ હમણાં મજાની ઘટના બની ગઈ. હા, કોઈ પણ પ્રકારના ટ્રાફિક વગરના રોડ ઉપર સાહેબ ત્રીજું કોઈ વાહન જ નહોતું, તોય હામી 2 છોકરીઓની એક્ટિવા ભટકાણી. મોરો આવ્યો. એ 2ની એક્ટિવા ભટકાણા પછી 1.5 કલાક સુધી ઝઘડો હાલ્યો. છેવટે પછી એ બાબત ઉપર નિષ્કર્ષ ઉપર આવ્યા અને ત્યાં ઝઘડો પૂરો થયો કે વાંક એ 2માંથી એકેયનો નહોતો, ત્યાંથી 30 મીટર દૂર ઉભેલા તરબૂચવાળાનો હતો. ત્યારે એનો ઝઘડો પૂરો થયો. બાકી એનો 2માંથી એકેયનો વાંક જ નહોતો.
એક વિદ્યાર્થી નિશાળે નહીં ગયેલો હોય આગલા દિવસે, એટલે બીજા દિવસે શિક્ષકે પૂછ્યું સ્વાભાવિક કે કાલ કેમ નહોતો આવ્યો, અને ત્યારે એ વિદ્યાર્થી કીધું કે સાહેબ હું બીમાર હતો. એ કે ડૉક્ટર પાસે ગયો હોય તો લાય ડૉક્ટરની કે ચબરખી લખી દીધી હોય ને પ્રિસ્ક્રિપ્શન એ બતાય. તો છોકરો કે પણ હું ડૉક્ટર પાસે ગયો જ નહોતો, હું તો એ કે ઓલા ભભૂતિવાળા બાબા ન આવે એ કે ઓલી મોરપીસથી કે આમ આપણી ઉપર ઓલું મારે એની પાસે ગયો તો એણે ભભૂતિ આપી, જોતી હોય તો આપું. હું કે ડૉક્ટર પાસે ગયો જ નથી, જંતર મંતર વાળા બાબા પાસે ગયો. પણ ભારતીય પત્નીઓની તબિયત છે ને, ભારતીય પત્નીઓની તબિયત એ બાબત ઉપર નિર્ભર રહે કે ઘરે આવનારા મહેમાન સાસરિયા પક્ષના છે કે પિયરના. જો પિયર પક્ષના હોય તો બેનની અંદર એનો ઉત્સાહ એટલો બધો બેવડાઈ જાય અને એવી એવી વાનગી બને. જો સાસરિયા પક્ષના હોય તો કાંઈક ને કાંઈક દુખાવા શરૂ થાય. એટલે મહેમાન કયા છે એની ઉપર આધાર રાખે. પણ હમણાં એક છોકરીને જોવા માટે ગયા હશે છોકરાવાળા, અને બેઠા હતા ને બધી વાતચીત કરી. આમ તો ગમી ગયું, નક્કી થવા માંડ્યું. પણ પછી આ લોકોએ શરત કરી કે જો ભાઈ કે અમારી છોકરી છે ને એ કે લગ્ન થઈ જાય એટલે પછી એને તમારે 20 તોલા તો સોનું દેવું પડશે. આમ તો આ દહેજની વાતો અમારે ન કરાય, કારણ કે આ તો એક બહુ મોટું દૂષણ છે. પણ હશે હવે જ્યાં જ્યાં હાલતું હશે ને અમુક વિસ્તારમાં અમુક કોમ્યુનિટીમાં હાલે છે, એટલે એને અમે પ્રોત્સાહન નથી આપતા. પણ વાત એ કરું છું કે એ લોકોએ શરત કરી કે 20 તોલા તો સોનું જોશે. અને બીજી વાત, અમારી દીકરી છે ને એ ખેતરે તો કામે જાશે જ નહીં. છોકરાવાળા બઠ્ઠા પડી ગયા. એ કે નક્કી કરો કેમ? એ કે 20 તોલા તો જ આવશે. એ કે ખેતર વેચી દેવું. ખેતર વેચી દેવું પછી કામે જવાનું ક્યાં કાંઈ પ્રશ્ન જ છે. થિયેટરની અંદર ફિલ્મ જોવા જાવ ને સાહેબ, એટલે એમાં અને આપણા વાસ્તવિક જીવનમાં ફરક માત્ર એટલો છે કે થિયેટરની અંદર 3 કલાક સુધી હાલેલા ફિલ્મમાં છેલ્લે અંતની અંદર હીરો અને હિરોઈનના લગ્ન થઈ જાય એટલે ફિલ્મ પૂરું. અને આપણે ઊંધું છે, વાસ્તવિક જીવનમાં લગ્ન થઈ જાય પછી જાત જાતની ફિલ્મો શરૂ, ભાત ભાતની ફિલ્મો આવે છે. આ બેમાં ફરક માત્ર એટલો. એક બેન હમણાં એના પતિને કહેતા હતા, એ કે તમારે કેવું સારું, કે આદમીને કાંઈ ઉપાધિ ખરી, અમારી કે બાયુને સારો વર મળે ને એ હાટું નાનપણથી કે ઓલા જયા પાર્વતી ને એવરત જીવરત ને ઊભા હોમમાં ને આડા હોમમાં ને કેટલી પ્રકારના વ્રત કરવા પડે, કેટલી પ્રકારના ઉપવાસ કરવા પડે, કેટલી બધી વિધિઓ કરવી પડે, તહીં જઈને અમને એક સારો પતિ મળે. તમારે કે કાંઈ ઉપાધિ, એટલે એના વરે કીધું કે એમ થોડું હોય કે નકરું બધું તમારે જ વ્રત કરવાના, તમારે જ ભગવાનની પૂજા કરવાની, અમારે કાંઈ નહીં કરવાનું. એ કે તમે શું કર્યું? એ કે લ્યો. એટલે ઓલા ભાઈ કીધું એ કે અમારે ઘણું બધું કરવું પડે ભાઈ, અમારે મંદિરે જવું પડે, ભગવાનને પ્રાર્થના કરવી પડે તોય અમને મળે, ખબર છે? એ કે તમે કાંઈ કર્યું હતું? કે હા, હું એક વખત મંદિરે ગયો હતો, મંદિરે જઈને ભોળાનાથનું મંદિર હતું, પ્રાર્થના કરી. પહેલાં તો મેં 2 રૂપિયા દાનપેટીની અંદર નાખ્યા, પછી ભોળાનાથને કીધું કે હે ભગવાન ભોળિયાનાથ, મને ખૂબ સારી સુશીલ સંસ્કારી દેખાવડી ગુણિયલ એવી મને સમજે એવી, મારું કીધું માને એવી પત્ની આપજો, અને પછી તું મને મળી. કે હાય હાય લે. એ કે તો તમારે બહુ સારું ને. એ કે ના રે ના, બહુ સારું. હું એ કે પછી હું ભગવાન ભોળાનાથ પાસે ફરિયાદ કરવા ગયો. હાવ આવું હોય, હાવ આમ. અને ત્યારે એ કે પછી તો ભગવાન ભોળાનાથે શું કીધું? એ કે પછી ભગવાન ભોળાનાથે મને ખાલી એટલે જ કીધું, એ કે 2 રૂપિયામાં આવી જ મળે, ભૂરા નીકળી. થોડાક વધારે નાખ્યા હોત તો કાંઈ હરખું મળે. એક જણો દવાખાને જઈને આવ્યો છું, દવાખાને ડૉક્ટરને બતાવીને આવ્યો ને એટલે એના મિત્રોએ બધાએ પૂછ્યું કે કેમ રહ્યું ભાઈ, કે શું રિપોર્ટ આવ્યા? એટલે ઓલાએ કીધું કે ખતરનાક ડૉક્ટર હતા. એ કે ખતરનાક ડૉક્ટર હતા, પણ એ કે કર્યું હું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે પહેલાં મારું લોહી લઈ લીધું, પછી સાંજે મને રિપોર્ટ આપ્યો. એ કે તમારે તો લોહીની કમી છે. આમાં ડૉક્ટરનો અમુક માણસો હમણાં તો ચોમાસામાં વરસાદ જ એવો આવ્યો ને સાહેબ, આ ઘેઘૂર કાળા ડિબાંગ વાદળા આકાશમાં વાતું કરતા હતા. એક વાદળ બીજા વાદળને પૂછતું હતું કે હે મોટા, ક્યાં વરસવાનું અંબાલાલે લોકેશન યાદ છે ને? એ પ્રમાણે હા,
નેતાજી બીમાર પડ્યા ને એટલે એ દવાખાને ગયા ડૉક્ટર પાસે. એટલે ડૉક્ટરે એના બધા ફૂલ બોડી ચેકઅપના રિકોર્ડ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એને બધું સમજાવવા માટે બેસાડ્યા કે બેસો, બધા રિપોર્ટ આવી ગયા છે. અને પછી ડૉક્ટરે પહેલાં ડૉક્ટરની ભાષામાં નેતા હારે વાત કરી. નેતાજી કે શું તકલીફ છે ભાઈ મને? એટલે ડૉક્ટરે કીધું એ કે યુ આર સફરિંગ ફ્રોમ સમ કાર્ડિયાક ન્યુરોલોજિકલ ડિસીઝ. આવી ડૉક્ટરની ભાષામાં ડૉક્ટરે સમજાયું. નેતાજી મેડા માથું ખૂંચવાડવું કે એ તમારી ભાષા રહેવા દો, અમને અમારી ભાષામાં સમજાવો, મને તકલીફ શું છે કે. અને પછી ડૉક્ટરે એને એની ભાષામાં સમજાવ્યું. એ કે નેતાજી તમારે તકલીફ એ છે કે તમારું જે બ્લડ પ્રેશર છે ને એ કૌભાંડની જેમ વધી રહ્યું છે. તમારું બ્લડ પ્રેશર છે એ કૌભાંડની જેમ વધી રહ્યું છે. તમારા ફેફસા છે એ માત્ર અને માત્ર ખોટા આશ્વાસન આપે છે અને તમારા હૃદય રાજીનામું આપવાની પૂરેપૂરી તૈયારીમાં છે. અને ટૂંકમાં બધાય અંગો ભેગા મળી તમારા શરીરના બધાય અંગો ભેગા મળી અને તમને ખોટો પ્રચાર કરી અને વિશ્વાસનો મત જીતવાની ખોટી બાંયધરી આપે છે. ટૂંકમાં આમાં કાંઈ વધ્યું નથી. ડૉક્ટરે એની ભાષામાં. એક જણો હમણાં કહેતો હતી કે ભાઈ મારી યાર કે ગજબની ઘટના ઘટી ગઈ. મેં કીધું શું થયું? મને કે મારે કે ગર્લફ્રેન્ડ હતી. મેં કીધું પછી? મને કે વારા ઘડીએ કે મને એની ઉપર ક્યારેક ને ક્યારેક ડાઉટ તો રહ્યા કરતો હતો, પણ એક દી કે મેં મારા માથા ઉપર હાથ મુકાવ્યો. મારા માથા ઉપર હાથ મુકાવીને કીધું કે હું ખાલી ફક્ત ને ફક્ત તમારી જ છું. કે હા, હું સિર્ફ તુમ્હારી. આવું મને જે દી કહીને ગઈ ને તે દું ના કે માથાના વાળ ખરવા માંડ્યા છે. એને હાચું કીધું. પણ 2 કલાક સુધી નોન સ્ટોપ લગાતાર બીજાની બાજુવાળાની હગાવાલાની નિંદા કુથલી કર્યા પછી 2 બાયુએ હળવેકથી છેલ્લે એવા નિષ્કર્ષ ઉપર આવી કે મરવા દેન બેન આપણે હું. 2 કલાક સુધી કરી એક બેન બજારમાં જવાની તૈયારી અને ઘરમાંથી જેવા બહાર નીકળ્યા કે એના પતિને કીધું કે હું બજારમાં જાઉં છું કે. એટલે એના પતિ હળવેકથી કીધું કે પ્રિય તું જ્યારે બહાર જાય છે ને ત્યારે એકલા મને બહુ બીક લાગે છે. એની પત્ની કે પણ એમાં બીવાની શું જરૂર છે? કે હું કાંઈ થોડી કે કાંઈ અભણ છું, હું થોડી કે કાંઈ હાવ એવી છું, હું હમણાં જઈને ફટાફટ પાછી આવું છું. ઓલો કે ઈ જ બીક લાગે. ફટાફટ પાછી આવતી રહે એટલે ઈ જ બીક લાગે. થોડાક વાર લગાડતી હોય તો કંઈક વાંધો નથી. એક જણો એના મિત્રોને સલાહ દેતો હતો. બોલો, 4-5 ભાઈબંધોને ભેગા કરીને સલાહ દેતો હતો કે જીવનમાં મિત્રો યાદ રાખજો, પૈસા છે ને તો બધું છે. તમે બધા છે ને જીવનમાં એટલું બધું કમાવો, ખૂબ પૈસા કમાવો. પૈસા હશે તો તમને કોઈક બોલાવશે, પૈસા હશે તો તમારી લોકો ઇજ્જત કરશે, પૈસા હશે તો તમારા સન્માન થશે. એટલે પૈસા બનાવો, જીવનમાં ખૂબ કમાવો. મારું શું છે, હું તો તમારી પાસેથી ઉછીને લઈ લઈશ. ટૂંકમાં તમે બધું કરો, મારે કાંઈ નથી કરવું. ખરેખર સ્ત્રીઓને રાજી કરવી ને, સ્ત્રીઓને રાજી કરવી ને ખરેખર બહુ કપરું કામ છે. પુરુષોનું શું છે, એ તો બિચારા સ્ત્રીઓને જોઈને જ રાજી થઈ જાય છે. રાજી સામે કરવા અઘરા છે. એક જણો હમણાં મને કહેતો હતો, મને કે ધરમભાઈ હું કે 9મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે મને કે 11મા ધોરણમાં ભણતી ને એ છોકરી ગમતી. બોલો. હા, હું 9માં ભણતો ત્યારે મને 11મા ધોરણમાં હાયર સેકન્ડરીમાં ભણતી ને એ છોકરી ગમતી. આપણે હું મને કે પહેલેથી લક્ષ ઊંચા રાખવાના. નિશાન ચૂક માફ, નહીં માફ નિશાન ઊંચા. ગજબ ના હોય. હમણાં તો ગજબ જવાબ આપ્યા પતિ પત્ની. એક બેન એના પતિને સમજાવતા હતા એ કે થોડુંક આમ જીમમાં જવાનું રાખો, કે થોડુંક આમ કસરત કરવાનું રાખો. જો આમ કેવા ખરાબ લાગો છો કે આ પેટ કેટલું બધું વધી ગયું છે. તે ઓલાએ હામું એની પત્નીને કીધું કે તો તારું પેટ કેટલું બધું વધી ગયું છે, તુંય કાંઈક જીમમાં જવાનું રાખ, તુંય કાંઈક કસરત કર, તુંય કાંઈક યોગા કર. તો ઓલી બાઈ ખીજાઈ ગઈ કે હાલી હું નીકળે છું કે મારું પેટ વધ્યું છે, હું તો પ્રેગ્નન્ટ છું, કે હું માં બનવાની છું. ઓલો કે તો હુંય બાપ બનવાનો છું. એટલે તારી ખરેખર
છોકરીઓને લગ્ન પ્રસંગ હોય અને ખરેખર લગ્ન જેના ઘરે હોય માતા પિતાને ચિંતા હોય અને એમાંય ખાસ કરીને જો દીકરીના લગ્ન હોય ઓહો અને એમાંય જે શોપિંગ થતી હોય હા છોકરીના લગ્ન વખતે શોપિંગ થતી હોય ત્યારે ઘર વપરાશની એટલી બધી વસ્તુની ખરીદી થાય આપણને ખરેખર સારું વસ્તુ જોઈને એમ થાય કે આને એવા કોઈ ગ્રહમાં મોકલવાની હશે જ્યાં કાંઈ મળતું જ નહીં હોય એટલી બધી વસ્તુની ખરીદી થાય. પણ પતિ પત્નીને ઝઘડો થયો ને એટલે ઓલા બેને મારવા લીધો. તમને દાંત આવે પણ ક્યાંક છે આવું આ જોયેલું છે આ મારવા લે એ બેને મારવા લીધો ધોકો હાથમાં લઈને ઓલો ઘરમાં આમથી આમ દોડી કર્યો આ ખૂણામાંથી ઓલા ખૂણામાં આ ખૂણામાંથી ઓલા ખૂણા એમાં એ કબાટ વાળી ગયો કબાટ દરવાજો ખોલીને કબાટમાં ઘૂસી ગયો. ઓલા બેન બહાર ધોકા પસાડે એ કે બહાર નીકળો ઓલો અંદરથી કે નહીં નીકળો એ કે બહાર નીકળો એ કે નહીં નીકળો એમાં દેકારો બોલ્યો કબાટ ઉપર ઓલી બાય ધોકા પસાડે ને તે આજુબાજુવાળા બધા પાડોશી આવી ગયા એ કે હું થયું બેન હું થયું એ કે આમ તો એને ખબર જ હતી કે બેન થોડાક માથા ભારે એટલે એ કે હું થયું એ કે આને કાંઈક કોક સમજાવો ઓલા બેન છે પાડોશીઓને બધાને કહેવા મળ્યા એ કે આને કાંઈક સમજાવો તમે અંદર ઘૂસી ગયા છે એને કેવો બહાર નીકળે તા ઓલો વળી કબાટમાં અંદરથી બોલ્યો એ કે નહીં નીકળો જા તારે જેને કહેવું હોય એને કહી દેજે આજ ભલે એ કે આજુબાજુવાળાને બધાને ખબર પડી જાય કે આ ઘરમાં મારું જ હાલે છે નહીં નીકળું જા બહાર નહીં નીકળું આમાં તારું હાલ્યું કેવા પણ ગામની અંદર લગ્ન હોય અને શહેરની અંદર લગ્ન હોય. ગામડાની અંદર લગ્ન હોય ને તો સૌથી વધારે ઇજ્જત સૌથી વધારે સન્માન કોને મળે ખબર? જેને ટાઈ બાંધતા આવડતું કારણ કે ત્યાં સૂટ કારેક જ પહેરવાના હોય એટલે ટાઈ જેને બાંધતા આવડતું હોય ને એની બહુ આમ ડિમાન્ડ હોય અને શહેરની અંદર એની ડિમાન્ડ હોય જેને સાફો બાંધતા આવડતું કારણ કે એ ગામડામાં રોજ બંધાતો હોય શહેરમાં એ કારેક હોય. આ બે જગ્યાએ પરિસ્થિતિ અલગ હોય. એક બેન એના પતિને કહેતા હતા જમવા બેસવાની તૈયારી અને થાળી પીરસી દીધી અને પછી હળવેકથી કીધું કે ઓય સાંભળો તો એ કે હું એ કે આજે છે ને એ કે મારથી છે ને શાક જરાક બગડી ગયું છે. હા એ બેને સ્વીકારી લીધું એ કે આજે મારથી જરાક શાક બગડી ગયું છે એટલે તમે કાંઈ બોલતા નહીં છે ને તમે સાના મને ખાઈ લેજો. ઓલો હળવેકથી થાળીમાંથી બટકો લઈને કે એમ તો મારી આખી જિંદગી બગડી ગઈ હું કાંઈ બોલ્યો કેવા હેરાન થતા. પણ અમારો ભૂરો હમણાં એક્ટિવા ઉપર એની ઘરવાળીને બેહાડીને ક્યાંક જતો હશે બહાર ગામ. હવે ઘટના એવી ઘટી કે ફૂલ સ્પીડમાં જતો તો એમાં ખબર ન રહી ઓચિંતાનો બમ્પ આવ્યો અને બમ્પ આવ્યો એટલે આ વાહે જે બારદાન બેઠું હતું હળવે એકદમ પડી ગઈ બપ થઈ ગઈ પડી તો ગઈ ત્યાંથી એને ઉપાડી લીધી એને બીજી ગાડીમાં બેહારીને હોસ્પિટલ લઈ ગયા 2-3 દિવસ સારવાર હાલી હાજી થઈ ગઈ પણ તકલીફ એક રહી ગઈ અવાજ વયો ગયો. બોલે ને એટલે ખાલી હવા આવે અવાજ ન આવે એટલે બધા એના હગાવાલા ભાઈબંધ દોસ્તારો બધા ખબર કાઢવા આવે. એમાં ભૂરાનો પાકો ભાઈબંધ અમારો ભગો ત્યાં ખબર કાઢવા આવ્યો ને પછી કીધું એ કે કા મોટા કેમ છે હવે એ કે ભાભીને ઓલો કે આમ તો સારું છે એ કે પણ હવે એ કે અવાજ વયો ગયો એ કે મૂંગી થઈ ગઈ છે. હા એ એક તકલીફ રહી ગઈ તે ભગાએ હળવેકથી પૂછ્યું એ કે એમ મોટા એ બમ્પ ક્યાં હતો? અને ત્યારે ઓલાએ કીધું કે આવું પૂછવા વાળો તું 18માં હતો. બધા એ જ ગોતે છે કે આવું ક્યાંક થતું હોય ને તો અમને સરનામું આપો. એક બેન એના પતિને પૂછતા હતા એ કે મૂળે હારે ભણતા હરખી જ ઉંમરના હા ગેપ નહીં ઉંમરમાં એ કે આપણે એ કે તમને ખબર કે આપણે 12માં ભણતા હતા ને એ કે ત્યારે કે એક બહુ મસ્ત કવિતા આવતી હતી ઓલો કે એક નહીં 2 આવતી હતી. એક કવિતા વર્મા હતી એક કવિતા શર્મા હતી. એટલે ગુજરાતીની કવિતા હા પૂરો ક્યાંય કોઈ પણ બહુ સરસ મજાની વાત. એક એવું છેલ્લે હમણાં રસપ્રદ તારણ નીકળ્યું છે કે પતિ કદાચ ગમે એટલો પુરુષ કદાચ ગમે એટલો માણસ કદાચ ગમે એટલો ઊંચો હોદ્દા ઉપર પહોંચી જાય માણસ પાસે ગમે એટલી સત્તા સંપત્તિ હોય પણ એના હાહરિયામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કલેક્ટર હોય તો એમ કે આ કોણી કે આપણી સંપાનો વર ત્યાં તો એટલી એટલી જ રીતે ત્યાં તો એટલું એનું હાલે ને. આપણે ત્યાં
ઇન્ડિયામાં બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને એમાં ગુજરાતને એનો બહુ મોટો લાભ મળવાનો છે. દિલ્હીથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન શરૂ થાય. બુલેટ ટ્રેન આપણે ત્યાં શરૂ થાય છે, વાંધો નથી કાંઈ, ભલે થતી સારી બાબત છે, આપણે એટલા પ્રગતિની વિકાસની નિશાની છે. પણ આ બુલેટ ટ્રેન શરૂ થાય ને તો તકલીફ એ થાય કે ઓલું દિલવાલે દુલ્હનિયામાં જેમ હતું ને, રાજ અને સિમરન, હા, પછી એ સીન નહીં થઈ શકે એવા, કારણ કે પછી એમાં શું થાય કે અમરીશ પુરી એમ કે જા સિમરન જા, જીલે અપની જિંદગી, આટલું બોલવા જાય ને ત્યાં તો બુલેટ ટ્રેન સુરતથી નીકળીને વલસાડ વટી ગયું. પેલી તો ધીરે ધીરે હાલતી ને બાપુ ગાડી. એક છોકરો હમણાં એને પપ્પાને પૂછતો હતો, બોલો, એ ક્યાં પપ્પા, એને પપ્પા એન્જિનિયર હતા, એ ક્યાં પપ્પા તમે એન્જિનિયર કઈ રીતે બન્યા? હવે આ બાળક સવાલ પૂછે છે એટલે જવાબ એની કક્ષા પ્રમાણે આપવો જોઈએ ને, એટલે એના પપ્પાએ એવી રીતનો જવાબ આપ્યો કે ભાઈ એ બાળકની ઉંમર પ્રમાણે સમજી શકે એવો. ભાઈ એને ખબર નથી આ 1.5ની મોટર છે ને 2.5નું કામ આપે છે. એના પપ્પાએ છોકરાને એમ કીધું કે બેટા એ એન્જિનિયર થવા માટે તો છે ને બહુ ફાસ્ટ તેજ દિમાગની જરૂર પડે, બહુ અત્યંત હોશિયાર હોય ને મગજ, એ લોકો એન્જિનિયર થઈ શકે. છોકરો કે હું એટલે જ પૂછું તમે કેવી રીતે છે? એના બાપુજીને આવા જવાબની અપેક્ષા જ નથી, ભૂકા કરી નાખે. પણ એક સમય હતો સાહેબ કે પહેલાંની બાયું છે ને ડિવોર્સનું નામ પડે ને, છૂટાછેડાનું નામ પડે ને તો ગભરાઈ જતી, બી જતી, ઓહો મારી જિંદગીમાં છૂટાછેડા થાય છે, તિરાડ પડે છે લગ્ન જીવનમાં, એટલા માત્રથી, વિચાર માત્રથી બાયું ફફડી જતી હતી. અને અટણની બાયું તો ડિવોર્સ એવી રીતે માગે જાણે શાકવાળા પાસે શાકભાજીને યારે કોથમરી મફત માગે. એવી રીતે પતિ પાસે ડિવોર્સ માગે. કારણ કે એક સમય એવો હતો કે વડીલોની નામના, વડીલોની આબરૂ એવી હતી કે ફલાણા ગામમાં ફલાણું પરિવાર, બસ એ નામ માત્રથી એકબીજાના લગ્ન છે, સંબંધ છે, સગપણ છે, એ આરામથી થઈ જતા દોડાદોડી કર્યા વગરના. હા, ત્યારે લગ્ન હેલા હતા, છૂટાછેડા આગ્રહ હતા કે વડીલોની આબરૂની બીક લાગતી. અટાણે ઊંધું છે, છૂટાછેડા સસ્તા છે, ફટાક દઈને થઈ જાય, લગ્નમાં મેળ નથી આવતો, પરિસ્થિતિ ઉલટી છે. બહુ સરસ મજાનું એક જૂનું હિન્દી ફિલ્મી ગીત છે કે ઉનસે મિલી નજર તો મેરે હોશ ઉડ ગયે. આમાં કવિ મેકઅપ વગરની બાયુનું મોઢું જોઈ ગયા. ઉનસે મિલી નજર હોશ ઉડી ગયા. હું બીજું કાંઈ નથી, આમાં કવિતા પાછળ કવિનો ભાવાર્થ કંઈક અલગ હોય. એક જૂની પેઢી હતી આપણે આગળની જનરેશન, કે એ લોકો એમ કહેતા હતા સમાજની અંદર કાંઈક સારું કામ કરો અને ભૂલી જાઓ, એમ નેકી કર દરિયા મેં ડાલ, આ સૂત્ર હતું. અને અત્યારની આ જે જનરેશન છે જેન જી, હા, એનું નવું સૂત્ર છે કુછ ભી કર ઇન્સ્ટા મેં ડાલ. બોલા દરિયામાં નાખી દેતા, ઇન્સ્ટાગ્રામ. પણ છોકરાવાળાના ઘરે છોકરીવાળા જોવા આવ્યા હતા. આમ તો બધું નક્કી જેવું હતું, ઓલા લોકો પહેલાં જઈ આવ્યા હતા ને પછી આ લોકો બીજી વાર આવ્યા હતા, એટલે થોડીક ઓળખાણ હતી ને બાકી કીધું જોવા આવે છે ને, એટલે એને પપ્પાએ સ્વાભાવિક છોકરાને કીધું કે ઓલા છોકરીવાળા આજ તને જોવા આવે છે, આપણું ઘર જોવા આવે છે, આપણું બધી રહેણીકરણી જોવા આવે છે, એટલે આમ થોડીક છે ને આમ વાતું આપણે આમ કાંઈક ઊંચા લેવલની કરવાની, એટલે થોડાક લોકો શું છે કે આપણાથી ઇમ્પ્રેસ થાય, એટલે થોડીક મોટી ફેંકવાની, એમ ટૂંકમાં એને બાપુજીએ છોકરાને સમજાવ્યું. એટલે મહેમાન બરોબર આવ્યા, હજી તો મહેમાન અંદર આવ્યા ને ખુરશીમાં બેહે ન બેહે એ પેલા છોકરાએ એને બાપુજીને કીધું કે પપ્પા ઓલી ચાવી અંબાવતો કે આપણી ટ્રેન બહાર તડકામાં પડી છે, સાંયે મૂકતો આવું. મહેમાને બે નાખતા, થોડુંક માપમાં રહેવાનું, વધી ગયું. પણ લગ્નની અંદર 7 ફેરા, જ્યારે સપ્તપદીના 4 ફેરા ફરતી વખતે સપ્તપદી સમજાવે ત્યારે જો થોડીક શાંતિ હોય ને, આજુબાજુ દેકારો કારણ કે બહુ થતો હોય, આ એમાં અણવર ને કન્યાઓ, આ આજુબાજુ બેનપણીઓ, આ બાજુ માંડવિયાન જાનવિયાન, એ ફટાકડા ની ડીજે ને એમાં કાંઈ સંભળાતું નથી. પણ ખરેખર શાંતિથી સાંભળો ને તો સપ્તપદીની અંદર જે કાંઈ લગ્ન જીવનના ગૃહસ્થાશ્રમના જે નિયમો છે ને એ બહુ સારા છે. અને અમુક જગ્યાએ તો બહુ સ્ટ્રિક્ટ ગોરદાદા હોય ને તો બહુ સારી રીતે સમજાવે પણ છે. હા, અમે સાંભળાય છે. એક જગ્યાએ ગોરદાદા સંભળાવતા હતા એક બેનને એના પતિને વિશે, પત્નીને પતિ વિશે કેમ રહેવું, એ બધું એની અંદર લગ્ન જીવનમાં આવે સાહેબ. એટલે એ સપ્તપદી સમજાવતા હતા વાંચીને, અને ગોરદાદાએ કીધું કે બેટા, છોકરીને કહેતા હતા કે આજથી
હવે તારે તારા પતિના પગલે પગલે હાલવાનું છે. છોકરી કે ઈ નહીં બને દાદા. ઈ કે કા? ઈ કે એમ તો હાલે જ નહીં ને. ઈ કે પણ ઈ જીઈબીમાં લાઇનમેન છે. ઈ કે થાંભલે ચડે તો મારે ઈ કે એના પગલે પગલે વાય ચડે. ના પાડી દીધું. પણ અગાનો બહુ માસૂમ સવાલ છે. હા, અગાના માસૂમ સવાલો તો મારે હોય જ છે દર વખતે. આ બધાને ખબર છે. અગો મને પૂછતો તો મને કે ભાઈ મમ્મીનું મોમ થઈ ગયું. મેં કીધું હા. ડેડીનું ડેડ થઈ ગયું. મેં કીધું હા. તો મને કે સસરાનું સોસ્યો કર્યું હોય તો કેમ રહી. હવે આમાં સોસ્યોમાં કદાચ જેને ન ખબર હોય તો કહી દો. સોસ્યો એક ડ્રિંક છે, પીવા માટેનું પીણું છે. આ ગુજરાતની અંદર બહુ સારું છે. મેં કીધું સારું, હવે સોસ્યો પીજો. કીધું બીજું હું કરું, કરવા જ છે તો પછી કર. પણ સમજદાર માણસ હોય ને સાહેબ, આ સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજદાર માણસને આખી જિંદગી એક વાતનો અફસોસ કાયમ રહી જાય છે કે સમજદારને આખી દુનિયા સમજાવવામાં આવે છે. એ કે ભલામણા તમે તો સમજદાર છો. સમજદાર છે એ એનો વાંક છે, પણ એને આખી દુનિયા સાહેબ સમજાવવા માટે આવે. હા, અને ત્યારે બહુ સરસ મજાની એક વાત કે એક યુટ્યુબર, અત્યારે તો બહુ બધા ઇન્ફ્લુએન્સર કે ને, ઇન્ફ્લુએન્સર યુટ્યુબની અંદર પોતાની રીલ્સ, પોતાના જે કંઈ વિવિધ ક્ષેત્રની અંદર જે કોઈ નિપુણ માણસો હોય એ બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે. એવા એક ઇન્ફ્લુએન્સરને ફાંસીની સજા થઈ છે. યુટ્યુબર ઇન્ફ્લુએન્સરને ફાંસીની સજા થઈ, અને ફાંસીની સજા થાય ત્યારે નિયમ પ્રમાણે પૂછવામાં આવે કે તારી કાંઈ છેલ્લી ઈચ્છા છે? અને ત્યારે એ યુટ્યુબરે એમ કીધું કે હા. એ કે શું? એ કે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ વગાડવાનું ભૂલતા નહીં. હા, હમણાં તો એક જગ્યાએ જાહેર રોડ ઉપર એક પાર્ટી પ્લોટ, અને એ પાર્ટી પ્લોટમાં એક બહુ સરસ મજાનું ફંક્શન ચાલે. હવે ઘટના એવી બની કે એ પાર્ટી પ્લોટ મેઇન રોડ ઉપર હતો, એટલે ત્યાં તો જાહેર માર્ગ ઉપર હવ આવે જ આવે, એમાં તો કોઈને ના ન પડાય. પણ 135 કરોડની ભારત દેશની વસ્તીમાં 35 કરોડ માણસો એવા છે કે એ ગાળિયા ક્યાંથી થાય, ઝપટ બોલાવવા ક્યાંથી જવાય, એ ગોતતા હોય. તે આવડા ઘૂસી ગયા એમાં. એટલે આયોજકો છે એ પાર્ટી પ્લોટમાં ફંક્શન બરોબર શરૂ હતું, અને આ માણસોની સંખ્યા જોઈ અને બધા વિચાર કરે કે મારું બેટું આપણે આમંત્રણ આપ્યું હતું એની કરતાં માણસો વધારે છે, ગમે એમ હોય. એટલે બધા આયોજકોએ નક્કી કર્યું કે એક કામ કરીએ, હમણાં ખબર પડી જશે. એટલે એક આયોજકે મંચ ઉપર જઈ અને માઇક હાથમાં લઈ અને એનાઉન્સ કર્યું કે એટેન્શન પ્લીઝ, બધા આ બાજુ ધ્યાન આપો. એટલે બધાએ ન્યાય એની સામું જોયું શું કહેશે આ ભાઈ. એટલે આવડા આયોજકે શરૂ કર્યું એ કે કામ કરો, કન્યા પક્ષ તરફથી જેટલા માણસો આવ્યા હોય ને એ બધા ડાબી બાજુ આવી જાઓ. પછી 30 જણા આવી ગયા. પછી કે હવે વર પક્ષ તરફથી જેટલા લોકો અહીંયા આવ્યા છે આજના ફંક્શનમાં એ બધા જમણી બાજુ આવી જાઓ. તે પાછા 35-40 જણા આવી ગયા. પછી ઓલા હેઠે ઉતરીને હોકી લીધી હો. એ કે આ તમારું જાતનું, આ અમારા ત્રિવેદી સાહેબની રિટાયરમેન્ટની પાર્ટી છે, લુખે છો. નથી વર કન્યાનું ફંક્શન. બોલો આમ ના બધું ઘૂસી ગયેલા. એને એમ કે વરનું કહે તો આપણે કન્યા પક્ષનું કહેવું, કન્યા પક્ષનું કહે તો વર પક્ષનું કહેવું. હવે ફંક્શન જ કંઈક નોખું નીકળ્યું. એટલે અમુકનું કામ જ આવું હોય. અને અમે તો કાયમ માટે કહીએ છીએ કે અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એ આવું ગોતતા હોય કે ગમે ત્યાંથી કેમ આપણો મેળ પડી જાય એમ. પણ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું એની પત્નીને કે આમ જો ડાર્લિંગ, હું તારા જન્મદિવસ માટે તારી માટે છે ને સરસ મજાનો આ હાર લાવ્યો છું. એ કે હીરાનો હાર, ડાયમંડ સેટ. તો એની પત્ની ખુશ થવાને બદલે એણે એમ કીધું એના પતિને કે તમે તો મને એવું પ્રોમિસ કર્યું હતું કે તારા બર્થડે ઉપર હું તને કાર અપાવીશ. ત્યારે એ ભાઈ ચોખવટ કર્યું. એ કે પણ ગાંડી, કાર ડુપ્લિકેટ ન મળી, નકલી હાર મળ્યો. હા, મજા આવે. અર્જ કિયા હૈ, एक शायरी तुम्हारा में तो वाह वाह करजो पासा. अर्ज किया है जरा गौर फरमाएगा, अर्ज किया है जरा गौर फरमाएगा, जब देखा उन्होंने तिरछी नजर से, जब देखा उन्होंने तिरछी नजर से तो कसम खुदा की मदहोश हो गए हम.
जब देखा उन्होंने तिरछी नजर से कसम खुदा की मदहोश हो गए हम पता चला जब नजर परमानेंटली तिरछी है वहीं खड़े खड़े बेहोश हो गए हम આ તો કાયમનો પ્રોબ્લેમ હતો બોલો એને તો તકલીફ ક્યારે થાય ખબર ઓલા ફોટોગ્રાફરો પાસે થાય ફોટાવાળા એમ કે આ બાજુ જોવો તો એ આમ જોતા હોય મેં કીધું એને એમ કહો કે આમ જોવો ત્યારે એ આમ પકડાય હા પણ મજા આવે હમણાં એક છોકરીની સગાઈ નક્કી થઈ બોલો હજી તો ખાલી સગાઈ નક્કી થઈ ત્યાં તો એણે છોકરાનો ફોટો લઈને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીધો શેર કર્યો એનોય વાંધો નહીં પાછું નીચે લખ્યું એ કે ધીસ ઇઝ માય ફાઇનાન્સ તો કે કીધું આને ફાઇનાન્સ નો કહેવાય ફિયાન્સ કહેવાય એ કે પણ એ તમારા માટે અમારે એ ફાઇનાન્સ જ છે હવે પછીનું રિચાર્જ એ જ કરાવશે આને ફાઇનાન્સ નો કહેવાય શું કહેવાય પણ શું હાલત થઈ છે તમારા ગયા પછી શું હાલત થઈ છે તમારા ગયા પછી કે ભૂખે નથી લાગતી હવે ખાધા પછી તું પાછો ખાવા બે તો પૂરા તારા કાંડા કોણીએથી કાપી ન નાખી હા પણ આશરની વાત છે મજા આવે એક બેન રોજ એના પતિ ઘરે આવે ને પછી જમે બોલો કાયમ માટે એના પતિ ઘરે આવી જાય પછી જમે 8 વાગે આવે તો 8 પછી 10 વાગે આવે તો 10 પછી 12 વાગે આવે ને રાતે તો એ બેન 12 વાગ્યા પછી જમે એટલે આખી સોસાયટીની બહેનોને એ બેન માટે એટલું બધું માન કે રોજ એને એમ કે ઓહો હો બેન તમે તો આ જમાનામાં એક આદર્શ નારી છો તમે એક ખૂબ પ્રતિવ્રતા નારી છો તમે તો આપણા સંસ્કારોની જે પરંપરા છે ને એને જાળવી રાખી છે એક યોગીની કહી શકાય તમને એક તપસ્વીની કહી શકાય અરે તમે તો અમારા માટે એક ઇન્સ્પિરેશન છો પ્રેરણાનો સ્ત્રોત છો પણ હે બેન હા આટલું બધું તપ તમે કરી કેવી રીતે હકો ત્યારે એ બેને ખોલાયું એ કે એમાં એવું છે બેન એ કે એ આવે રસોઈ કરે પછી હું જમું ને ઘોડિયો વાળી દીધો બોલો પેલા બધાને જેટલું માન હતું બધું હટ કરતું બેહી એટલે આમાં ઘણી વખત નીકળે કાંઈક બીજું આપણે ધાર્યું હોય કાંઈક બીજું પણ પુરુષને ગુસ્સો આવે બધાને આવે તો એ મર્દની નિશાની છે પુરુષને ગુસ્સો આવે એ મર્દની નિશાની છે પણ એ આવેલા ગુસ્સાને પાછો પી જાવો એ મેરિડની નિશાની છે હા ટીવીમાં નહોતું ચેનલમાં પૂછ્યું એક બેન કે આ મેચ જોવી છે મેચની ચેનલ કરી મારે અનુપમા નથી જોવી એટલે ઓલા બેન રિમોટ લઈને ઊભા થયા એ કે તો શું કરવું છે એ કે એમ નહીં મારે આ ચેનલ જોવી જ નથી એ કે પણ તો તમે કરી શું લેહો કાંઈ નહીં કે તું જે દેખાડીશ જોઈ લઈશ પી જવો પડે ગુસ્સો સાહેબ કાંઈ ન આવે હા પણ અમારો અગલો જે મારી દરેક હાસ્યની વાતોમાં આવે છે ને હવે તો પ્રફુલભાઈ અગલાની ફરમાઈશ આવે બોલો હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો 1 જ કલાક બોલવાનું હતું એટલે અગાની 1-2 વાત ન આવી તો ઓડિયન્સમાંથી કીધું કે અગાની 1-2 વાત કરો આવો અગો પણ હાસ્યની સાથે સાથે પ્રખ્યાત થઈ ગયો એ અગાની 1-2 વાત લઈ હા એ હમણાં મને કહેતો હતો મને કે ભાઈ મેં હમણાં કે ઓનલાઈન બરફ મગાવ્યો બોલો મેં કીધું વાહ પણ મને કે હારે છેતરી ગયા બોલો એ કે પાણી આવ્યું અત્યારે મને કે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી જ્યાંથી બરફ મુકાય ત્યાં અહીંયા આવે પાણી ન થઈ જાય પણ મજા આવે અગાની હાસ્યની વાત પણ એક કોલેજમાં હમણાં એવી ઘટના બની કે એ કોલેજની અંદર એક છોકરીને એના ક્લાસના બધા છોકરા છે ને ફૈબા બધા એને ફૈબા કે થોડાક દિવસ છોકરીએ બિચારે સાંભળ્યું પછી એને ફરિયાદ કરી પ્રોફેસરને એટલે પ્રોફેસર વર્ગમાં આવ્યા અને વર્ગમાં આવીને બધા છોકરાઓને ખીજાણા આ સારું લાગે કે આવી રીતે તમે આ છોકરીને ખીજવો છો ચાલો ઊભા થઈ જાઓ જગ્યા ઉપર બેઠા કોણ કોણ આ છોકરીને ફૈબા કહે છે તો જેટલા કહેતા તે બધા છોકરા ઊભા થઈ ગયા ક્લાસમાં એક છોકરો બેઠો રહ્યો એટલે પ્રોફેસર સાહેબે કીધું કે તું આને ફૈબા નથી કહેતો ત્યારે એ છોકરાએ કીધું કે હું તો ફુવા છું ને સાહેબ એ પોતે જ ફૂવો હતો
પણ ફૂલ બનીને હસવું એ જિંદગી છે. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. આ ફૂલ એટલે ઓલું સુગંધનું આવે હો, બીજું ન સમજતા. ફ્લાવરની વાત કરું છું. તમે પાછા ફાયર ઉપર વયા જાઓ. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. હસીને દુઃખ ભૂલાવવું એનું નામ જિંદગી છે. અને જીતીને તો બધા ખુશ થાય. જીતીને તો બધા ખુશ થાય, પણ ક્યારેક કોકના માટે હારીને ખુશ થવું એનું નામ જિંદગી. પણ પત્નીનો પિયરથી ફોન આવ્યો હમણાં. એક બેને એના પતિને પિયરથી ફોન કર્યો, રક્ષાબંધન કરવા ગયા હતા. એટલે એને કીધું કે હાલો હવે રક્ષાબંધન પૂરું થઈ ગયું છે, ઉજવાઈ ગયું છે, અને માથે 2 દી વયા ગયા છે, એટલે હવે તમે મને તેડી જાઓ. હવે થયું એવું કે રક્ષાબંધન 11 તારીખે હતું, પછી 12, 13, 14 ને 15 તારીખે 15મી ઓગસ્ટ આવે, સ્વાતંત્ર્ય દિન. એટલે ઓલા ભાઈએ ફોનમાં કીધું કે પણ એમાં ભલે રક્ષાબંધન પૂરું થઈ ગયું, 2-3 દી રોકાઈ જા, 15મી ઓગસ્ટ કરીને આવજે. ત્યારે એ બેને કીધું કે બહુ હોશિયારી કરો માં, દેશ આઝાદ થયો છે, તમે નહીં. બહુ ધ્યાન રાખવું પડે અમુક ને તો જવાબ દેવાનો. 15મી ઓગસ્ટે દેશ ભલે આઝાદ થયો, બાકી તમે નથી થયા. દે દી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ. એક બન બહુ જાડા, બોલો, એક બહુ અતિશય જાડા, એટલું બધું જાડું શરીર એનું. તે ઘટના એવી બની, એને પતિએ રાત્રે એને સૂતા હતા ને એને સવાલ કર્યો, જગાડીને. કે ઊભી થાતો, એ કે શું છે? આખું ચોળતા ચોળતા એ બેન ઊભા થયા. એ કે મને એક સવાલનો જવાબ દે. એ બેન કે પણ અટાણે અડધી રાતે હું સવાલનો જવાબ આપું? એ કે એક સવાલનો જવાબ દઈ દે. એ કે પૂછો. ઓલા ભાઈ કીધું એ કે આમ એક ઝાટકે મરી જવું સારું કે ધીરે 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 કરતા રીબાઈને મરવું સારું, તડપી તડપીને મરવું સારું? એટલે એ બેને કીધું કે ધીરે ધીરે રીબાઈને તડપી તડપીને મરવું એની કરતાં એક ઝાટકે કામ પૂરું થઈ જાય એ બહુ સારું. ત્યારે એ ભાઈએ કીધું તો એ કે બીજો પગે મારી ઉપર મૂકી દે ને, વાર્તા પૂરી થાય. હા, એક પગ મૂક્યો એમાં હું કે રીબાઈ મરું છું. કેટલું એનું વજન હશે બોલો. પણ વજન કરે એ હારે મનવાન, ભજન કરે એ જીતે. હા, વજનમાં બહુ મજા નથી, અને ભજન તો ભજન છે. બાકી દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક હોય એવું જરૂરી નથી. દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક જ હોય એવું જરૂરી નથી. ક્યારેક કોકની ઉઘરાણી હલવાણી હોય, એમાં ભાઈ ઉદાસ થઈને ફરતો હોય. વાયદા તો કર્યા હોય કે બીજી તારીખે આપી દે, પણ કોઈ બીજી તારીખ એ કીધું જ ન હોય, કારણ કે દરેક મહિનામાં બીજી તારીખ તો આવે જ તે. એટલે અમુકની તો આમાંય માસ્ટરી હોય. હા, અમારે જ હતા એક ભાઈ, પૈસા વ્યાજેથી લઈ આવે એને પાનની દુકાન પાસે, પૈસા ગમે એની પાસેથી વ્યાજે લઈ આવે ને પછી કોઈને ટાઈમસર પાછા ન આપે. પછી ઘટના એવી બને કે ઓલો ઉઘરાણીએ આવે, અને ઉઘરાણી આવે ને ત્યાં ભાઈને પાનની દુકાન, ને પાનની દુકાનમાં મોટા મોટા સ્ટીરિયા લગાડેલા, ટેપ ફાસ કરી નાખે, ફૂલ ટેપ કરી નાખે વોલ્યુમ. એટલે ઓલા ભાઈ આવે ને એને એમ કે આવો આવો, ઓલો બોલે, એની ઉઘરાણી કરે, આજુબાજુ કોઈને કાંઈ સંભળાય જ નહીં, ઓલો થાકી જાય એમને પાછો હોય. આવડવા મંડે વગાડવા, ગીત વગાડવા મંડે, ભજન વગાડવા મંડે. હા, આ એક કળા છે બોલા. પણ અગલો હમણાં કહેતો હતો મને કે ભાઈ ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું. મેં કીધું બહુ સારું, સારામાં સારી ગાડી આવે. મને કે ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું, પણ બેંકમાં મને કે મારા ખાતામાં ફોર્ચ્યુન તેલનો ડબ્બો હાલે એટલું જ બેલેન્સ. ફોર્ચ્યુનર ગાડી નું બેલેન્સ કેવડું અને આ ફોર્ચ્યુન તેલનો ડબ્બાનું બેલેન્સ કેટલું? મેં કીધું રહેવા દે. હમણાં અગલો એને છોકરાને મારતો હતો બોલો. હા, છોકરાને ઢીબડી નાખ્યો બોલો, મારીને ધોઈ નાખ્યો. તે અમારા અઘાના સગા કાકા છે વિનુભાઈ, વિનુ કાકા જોઈ ગયા. એટલે એ તો અગલાને ખીજાણા. કે અગલા શું કામ છોકરાને મારે છો બિચારાને? જ્યારે હોય ત્યારે ખીજાતો હોય ને મારતો હોય. અગલો કે પણ કાકા તમને ખબર નથી એણે શું કર્યું? એ કે શું કર્યું?
એટલે અગલાએ કીધું કે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી એણે વજન ચેક કરવાની એપ્લિકેશન લીધી અને પછી એની ઉપર ઊભો રહીને વજન ચેક કરતો હતો. મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. પછી તો વિનુ કાકાએ બે નાખી કે આ ઈદ લાગનો છે. અત્યારના સમયમાં મહિલાઓને સાહેબ જોવો ને બહેનોને તો 4 જ સુખ જોઈ છે. 4 પ્રકારના સુખ બહેનોને જોઈ. કયા કયા ખબર? એક તો સરસ મજાની ખૂબસૂરત કાયા. ખૂબસૂરત કાયા, પછી એના પર્સની માલિપા માયા રૂપિયા. ખૂબસૂરત કાયા, પર્સની અંદર માયા, ઘરમાં એક આયા. એટલે આને કામ ન કરવું પડે ને. આને ચોથું, જ્યારે પતિને હાથ પાડે એટલે ઓલો તરત કે મેં અભી આયા. 4 સુખ મળી જાય એટલે એ ચોખ્ખી નથી. પણ પત્નીએ પતિને કીધું કે આપણા લગ્નને છે ને 25 વર્ષ થઈ ગયા. કે 25 વર્ષ થઈ ગયા આપણા લગ્નને. બોલો કેમ આ 25 વર્ષનો સમય નીકળી ગયો ખબર જ ન પડી. ત્યારે એ ભાઈ કીધું કે ગાંડી, આ ખબર તો કેદીને પડે, જેલરને ન ખબર પડે કે કેમ સમય નીકળી જાય. જેલમાં હોય એમાં જેલરને શું ખબર પડે કેમ કરી જાય? એ કેદીને પૂછો. પણ લાશો પાથરી દેશો, લાશો. આ લાશો પાથરી દેશો, લાશો. આવા સ્ટેટસ રાખવા વાળા લગ્ન પછી ઘરવાળીની પથારી પાથરતા હોય. સ્ટેટસમાં આવું લખે બોલો. પણ અમુક છે ને એ ખરેખર સાહેબ બાળો જ ત્યાંના બળેલો હોય. આ જન્મથી જ બિચારાને સુખ સપનામાં ન મળ્યું હોય. એ બાળો ત્યાંના બળેલો અગલો મને કહેતો તો, મને કે ભાઈ કે આ ફિલ્મમાં બધે કે વરસાદ થાય તો વાતાવરણ રોમેન્ટિક થાય. મેં કીધું થાય. મને કે ન્યા વાતાવરણ રોમેન્ટિક થાય, અમારે તો વરસાદ થાય ને તો પાંખોવાળા મકોડા થાય. મેં કીધું એ તો બરોબર છે. અમુક ક્યાંય અમુક વસ્તુ હોય. પણ કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે છે? બહુ નાની એવી વાત પણ કરોડ રૂપિયાની. કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે? એ તો પેલા મેકઅપ કરે પછી ઘમંડ. ઘમંડ તો કરે. અગલાના છોકરાને અંગ્રેજી ટેસ્ટમાં 90 માર્ક આવ્યા. એટલે 90 માર્ક આવ્યા ને એટલે અગલો ખીજાઈ ગયો. એ કે તને ડોગનો સ્પેલિંગ ન આવડે અને તને 90 માર્ક હોય જ નહીં કોઈ દી. મારવા લીધો. એ કે બોલ નક્કી તે આમાં કાંઈક ગોલમાલ કરી છે. અગલાના છોકરાને એક ઝાપટ મારી અગલો રોવા માંડ્યો. એ કે પણ હું આમાં હું ગોલમાલ કરું? એ કે તારે છે ને એ કે આ નવડો છે એમાં તે જીરું ઉમેરી દીધો છે, 90 કરી નાખ્યા છે, 9 જ હોવા જોઈએ. રોતો રોતો અગલાના છોકરાએ કીધું મેં તો પપ્પા નવડો ઉમેર્યો છે, જીરો જ હતો. પણ શ્રેષ્ઠ કર્મ ઈ છે, શ્રેષ્ઠ કર્મ ઈ છે કે જેનું પરિણામ સારું હોય એને કાંઈ શ્રેષ્ઠ કર્મ ન કહેવાય. શ્રેષ્ઠ કર્મ તો ઈ છે સાહેબ કે જેનો ઉદ્દેશ સર્વશ્રેષ્ઠ હોય. કામ કરવા પાછળનો તમારો ભાવ શું છે એ મહત્વની વસ્તુ છે. અને બહુ સાચી વાત અને અનુભવ સિદ્ધ વાત ઈ છે સાહેબ. આ માત્ર સુવિચાર નથી, આ જિંદગીના અનુભવ ઉપરથી કહું છું કે જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય, આ બધાને લાગુ પડે. જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ને એ કાર્ય કરવામાં ઈશ્વર પણ તમારી સહાયતા કરે. હા, ભગવાને તમને મદદરૂપ થાય, પ્રકૃતિ તમને મદદરૂપ થાય, પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. બાકી ગાળિયા જ કરવા હોય તો પછી એની અહીંયા વાત જ ન હોય. હા, એટલે હાસ્યની સાથે ઝીણી ઝીણી વાતો પણ મજા આવે. એક બેન હમણાં એને પતિને લઈને દવાખાને ગયા, હોસ્પિટલમાં ગયા. એટલે હોસ્પિટલમાં ગયા ને એટલે ડૉક્ટરે એ બેનનો વારો આવ્યો એટલે એને એની ચેમ્બરમાં આવવા કીધું. એટલે ચેમ્બર ડૉક્ટરની નાનકડી એવી, એમાં ડૉક્ટર બેઠા હતા. એટલે બેને સંકોચથી બેસતા ખુરશી ઉપર ડૉક્ટરને કીધું કે સાહેબ રિક્વેસ્ટ કરું છું. એ કે શું? એ કે મારા હસબન્ડ બહાર બેઠા છે, એ કે તમને વાંધો ન હોય તેને અંદર બોલાવી લ્યો ને. એટલે ડૉક્ટરે કીધું કે બેન એમાં તમે ગભરાવમાં, મૂંઝાવમાં, હું બહુ શરીફ માણસ છું, હું ઈમાનદાર ડૉક્ટર છું. ડૉક્ટર કે પણ બોલા બેને કીધું કે પણ સાહેબ તમે મારી વાતનો અર્થ નથી સમજતા, બહાર તમારી રિસેપ્શનિસ્ટ છોકરી છે ને એ એકલી છે એટલે આને અંદર લેવાનું કહું છું.
અમને અમારા ઉપર જ ભરોસો નથી. તમે શરીફ ને ઈમાનદાર હાચા. હા, પણ અગલો હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ આ ફેસબુક છે ને ફેસબુક. મેં કીધું હા, ડાચા પોથી. ફેસ એટલે ડાચું, બુક એટલે પોથી. મને કે આ ફેસબુક ઉપર આપણને જે ફેસ ગમે એ પહેલેથી બુક હોય છે. મેં કીધું એટલે જ એનું નામ ફેસબુક છે. પણ છતાંય મને કે એમાંથી ઘણું શીખવા મળે. હો હા, અગો મને કહેતો હતો, મને કે એમાંથી ઘણું શીખવા મળે. મેં કીધું શું શીખવા મળે? મને કે સાંભળો, જો કોઈ છોકરીને તમારે ઇમ્પ્રેસ કરવી હોય, આગલો મને કહેતો હતો, તો મને કે તમારે એને માન આપવું પડે, તમારે એની કેર કરવી પડે, હા, તમારે એને હસાવવી પડે. આવું બધું કરો તો છોકરી ઇમ્પ્રેસ થાય. મેં કીધું વાત સાચી. મને કહેવાય આની આ વાત ઉલટી. છોકરાને જો તમારે ઇમ્પ્રેસ કરવો હોય તો છોકરીઓએ શું કરવાનું? મેં કીધું આપણને શું ખબર. મને કે એક હળવી સ્માઇલ આપી દેવાય. ખાલી એક જરા ગમતું દાંત કાઢી દે, ત્યાં તો ઓલો ઇમ્પ્રેસ નહીં, આખે આખો ઓગળી જાય. પણ હમણાં એક પેશન્ટની હાલત બહુ કફોડી હતી. પેશન્ટ દર્દીને બહુ તકલીફ, આમ એટલો બધો કેસ છે ને, કોમ્પ્લિકેટેડ થઈ ગયેલો. અને આપણે કોરોના ઉપર ઓલા નવા વેન્ટિલેટર આવ્યા હતા, ધમણ નામ હતું. એટલે ડૉક્ટરે કીધું કે આમને તો ધમણ ઉપર રાખવા પડશે. વોર્ડ બોયને સૂચના આપી. વોર્ડ બોય કાંઈક ઊંધું સમજો, ધમણની બદલે આને દમણ મૂકી આવ્યો. બોલો, દર્દી 2 દીમાં હાજો થઈને પાછો આવ્યો ડૉક્ટર પાસે આવ્યો. કે રામ રામ સાહેબ. દમણ થઈ ગયું, દમણનું દમણ થઈ ગયું. મજા આવે. અગલો મને કહેતો તો, મને કે હમણાં તો નાસાવાળા બધા ગોટે ચડ્યા. મેં કીધું નાસાવાળાને શું તકલીફ પડી? મને કે નાસાવાળા ગોટે ચડ્યા છે, એ એક સંશોધન કરે, નવું રિસર્ચ ગોતે છે. શું ગોતે છે? મને કે આપણે ગંજી પહેરીએ, ગંજી, એની અંદર ઓલા જે નાના 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 હોલ પડી જાય, એનું કાપડ ક્યાં જતું હોય છે? હવે આ કાંઈ ઉપગ્રહથી સેટેલાઇટમાંથી ન જોડે ભલામણ. પણ એક બહુ સરસ મજાની ગઝલ છે આપણા ગુજરાતી સાહિત્યની, મને બહુ ગમે છે એ ગઝલ. પણ એક જ કડી ગઝલની કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. આ તો હું કે ના પાડો ને તો બ્લોક કરવાની ખબર પડે. પછી તમને બતાવ્યું માણસો લઈ આવે. બોલો, કોઈ કેવી ગઝલ, કેવો એનો ઊંચો અર્થ, અને ક્યાં લઈ આવે એવું. હા, પણ ઠીક છે, હાસ્ય માટેની બધી વાતો છે ઝીણી ઝીણી. હા, હમણાં ફોરેનથી એક સાયન્ટિસ્ટ ભારત આવ્યા હતા, ઇન્ડિયા. એટલે એ ફોરેનથી એના સંશોધનના કામે આવેલા, પણ અહીંયા ભારતમાં આવ્યા ને એટલે એને અહીંયા સમોસું ખાધું, આપણું ઇન્ડિયન સમોસું ખાધું ને એ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો હો, આવી સરસ મજાની આઈટમ. એ તો અહીંયા તો ખાધા, પણ એક સમોસું હારે લઈ ગયો અમેરિકા. એ અમેરિકા એક સમોસું હારે લઈ ગયો. ત્યાં જઈને એની જે ઓફિસ હતી ને એમાં એનો જે બોસ હતો, મોટો સાયન્ટિસ્ટ, એને બતાવ્યું. એ કે જુઓ સાહેબ, હું આ ઇન્ડિયાથી એક આઈટમ લાવ્યો છું, આને આ લોકો સમોસું કહે છે ભારતમાં. પણ મને એ નથી સમજાતું કે આ આખું બન્યું છે મેંદાના લોટનું, ઘઉંનો મેંદાનો મિક્સ લોટથી બન્યું છે, પણ હું એ વિચાર કરું છું કે આની અંદર બટેટું કેવી રીતે ઘૂસી ગયું. ત્યાં એના બોસે રિવોલ્વિંગ ચેર ઉપરથી ઊભા થઈને ઓલાને એક ફડાકો માર્યો. એ કે 10 વર્ષ પહેલાં હું ઇન્ડિયા ગયો તો ત્યારે ન્યા મને કોકે જલેબી ખવડાવી હતી, આખે આખી ગોળ ગોળ રાઉન્ડમાં મેંદાના લોટની બનેલી, એમાં ખાંડ અંદર ક્યાંથી ઘૂસી ગઈ. 10 વર્ષથી એનું સંશોધન હું નથી કરી શક્યો, ત્યાં તું બીજો મુદ્દો લઈ આવ્યો. એકમાંથી હજી બહાર નથી નીકળતા, નવા નવા પ્રશ્નો ઊભા કરો છો. બોલાને ખીજાવા માંડો. બોલો, હા, પણ ભારત ભારત છે સાહેબ. વિશ્વમાં ગમે ત્યાં જાઓ, પણ સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા. હા,
પણ હમણાં લોકો છે ને એવું થઈ ગયો, ટ્રેન્ડ એવો થઈ ગયો, સમય એવો થઈ ગયો છે કે લોકો, પહેલાં એવો સમય હતો કે આપણે છે ને ફ્રી થઈને, કામમાંથી ફ્રી થઈને પછી મોબાઈલ વાપરતા, અને હવે અટાણની જે જનરેશન છે એ મોબાઈલમાંથી ફ્રી થાય પછી થોડુંક કામ કરવું હોય તો, એવો ક્રેઝ થઈ ગયો છે. અને આની આ પરિસ્થિતિ રહેશે તો આ તમને આગાહી છે, કહી દઉં, જો આની આ પરિસ્થિતિ રહેશે તો આવતા 10, 15, 20, 25 વર્ષ પછી પરિસ્થિતિ એવી થાય કે માં છે ને એ છોકરું તોફાન કરતું હશે ને તો એને એક ઝાપટ મારીને કહેશે એ કે નાલાયકો 6 કલાક સુધી ઓફલાઈન રહીને અમે તમને મોટા કર્યા છે ખબર. હા, આમાંથી કે એટલા અમે નવરા રહ્યા તઈ તમારા ઉછેર થયા, એવું આપણને વળગું છે. હા, પણ મજા આવે. પણ ઘણી વખત તમને આમ ઘણા લોકો કહેતા હશે, આ ઓબ્ઝર્વેશન છે, સાંભળજો, ઘણા લોકો આવી ફરિયાદ કરતા હોય એ કે યાર નોકરીમાં મજા નથી, હવે કામ ગમતું નથી. અને આ જોકની શરૂઆત કરતાં પહેલાં મને ગમતી અને બહુ સત્ય સનાતન વાત કરી દઉં કે તમને જો કામમાં સફળતા મેળવવી હોય, તમે જે ક્ષેત્રની અંદર હો, તો એનો એક જ સાદો અને હાવ સરળ નિયમ એ છે કે કાં તમે તમારું ગમતું કામ કરો, જે ગમે છે એ જ કરો, અને કાં પછી જે કામ તમને મળ્યું છે એને ગમતું કરો. આના સિવાય સફળ થવાનો બીજો કોઈ રસ્તો નથી. આ હાવ સિમ્પલ અને સાદી સમજણ છે. કાં કામને ગમતું કરો અને કાં પછી ગમતું કામ કરો. હવે તકલીફ ન્યા છે કે ગમે છે એ મળતું નથી અને મળે છે એ ગમતું નથી, ડખો ન્યા છે. પણ મહત્વની વાત એ છે સાહેબ કે જેથી ગમતું કામ મળી જાય ને તેથી તમે સફળ થાઓ, અને કાં પછી કામ છે એને તમે ગમાડી દેશો તોય સફળ થઈ જાઓ. એટલે હવે જોક શરૂ થાય છે. એક જણો ફરિયાદ કરતો હતો કે નોકરીમાં મજા નથી, આ કામ એ કે ગમતું જ નથી ઓફિસમાં. એટલે એક જણા એને સલાહ આપી એ કે જો તમારે તમારા કામને ગમતું કરવું હોય, નોકરીને ગમાડવી હોય તો એક કામ કરો. એ કે શું? એ કે એક હોમ લોન લઈ લો, ઘર બનાવવા માટે એક હોમ લોન લઈ લો, તમારી નોકરી તમને ગમવા માંડશે. એનાથી આગળ વધીને હજી થોડાક એક સ્ટેપ આગળ જાઓ, એક સરસ મજાની કાર લોન લઈ લો. કાર લોન લઈ લેશો ને એટલે તમારો બોસ પણ તમને ગમવા માંડશે. અને એનાથી આગળ ત્રીજી એક વાત કરી દો કે શું? એ કે એથી વધારે મોજ આવે તો લગ્ન કરી નાખો, ઓફિસે ગમવા માંડશે. તમને થાય કે હવે ઘેરે જવું ગમતું નથી. પણ એક જણો હમણાં એના ગામમાં એના ગામથી થાકી ગયો. બોલો લ્યો, માણસને કઈ થાક ઓછી પ્રકારના હોય. બહુ સાચી વાત છે. અમે કાયમ માટે કહી છે કે આખા જગતમાં તમે હરો ફરો જાઓ આવો, પણ આખી દુનિયાનો થાક તમને તમારા ઘેરે આવીને ઉતરે. પણ જે ઘેરેથી થાકેલા હોય એ સાહેબ દુનિયાના પડમાં ગમે ત્યાં જાય એનો થાક ક્યાંય ન ઉતરે. એક જણો એના ગામથી ને એના કુટુંબથી ને એના ઘરથી થાકી ગયો. એ કે મારે અહીંયા રહેવું જ નથી. બોલો, તે ઘરેથી બિસ્તરા પોટલા ભર્યા, સામાન ભરી લીધો, ટેમ્પો, એ કે આ ગામમાં જ નથી રહેવું. તે બીજા ગામમાં રહેવા વહી ગયો, અજાણ્યું ગામ. ને ખાલી એને એક જણો ઓળખે, એ એક એનો મિત્ર જૂનો, વર્ષો પહેલાનો. એના ગામમાં એને મિત્રને કીધું કે ભાઈ મારી હાટું કે એક ભાડે મકાનની વ્યવસ્થા કરી દે. એટલે ઓલા એને હાટું ભાડે મકાન રાખી દીધું. આ ન્યા રહેવા વહી ગયો. હવે એ ગામમાં બીજું તો કોઈ ઓળખે નહીં, આ એક જ ભાઈબંધ એનો ઓળખે. એટલે રોજ સાંજ પડે અને ઓલા ભાઈબંધના ઘેરે જાય. એટલે પહેલા દિવસે ગયો, સામાન બામાન ગોઠવાઈ ગયો. પછી સાંજે ભાઈબંધના ઘેરે ગયો. એટલે ભાઈબંધ બેઠો હતો, એના ભાઈબંધની બાજુમાં સોફા ઉપર ભાઈબંધના બાપુજી બેઠા હતા. એટલે આવડા અને ભાઈબંધના ઘરે ગઈ કે આવો આવો. શરૂમાં તો બહુ માન હોય. બે હાર્યો. ઓલાએ પૂછ્યું એ કે મિત્ર આ કોણ સોફા ઉપર બેઠા છે? એ ઓલો કે મારા બાપુજી છે. ત્યાં તો આવડો ઊભો થઈ ગયો. એ કે ઓહો તારા બાપુજી? એ મારા બાપુજી. કે જઈને પગે લાગ્યો. બીજા દિવસે ગયો, મિત્ર રામ રામ. કે રામ રામ, આવ ભાઈબંધ બેસ. બેઠો. પછી એ જ જગ્યાએ સોફા ઉપર આજે બા બેઠા હતા. આવડાને પૂછ્યું કે મિત્ર આ કોણ? ઓલો કે મારી બા છે. ત્યાં તો ઊભો થઈ ગયો. કે ઓહો તારી બા? એ મારી બા. કે જઈને પગે લાગ્યો. ત્રીજા દિવસે ઓલાની ઘરવાળી બેઠી હતી.
અન હલવાણો જઈને કીધું એ કે ભાઈબંધ આ કોણ? પણ ઓલો એવો હોશિયાર, એને એવો જવાબ દીધો એ કે ઈ છે ને એ મારા સગા શાળાની સગી બેન છે. કે લે મારી ઘરવાળી કીધું તો ઓલો તરત કંઈક બીજું કે. પણ રાતે મોડા જે સુવે, રાતે મોડા જે સુવે અને મોડા ઉઠે વીર. રાતે મોડા જે સુવે મોડા ઉઠે વીર. પછી એને વ્યુઅર, લાઇક્સ, સબસ્ક્રાઈબર વધે અને ચાર્જિંગમાં રહે શરીર. વાત નાની એવી પણ જેને લખી એને મને બહુ ગમ્યું. આ ધંધો છે, બીજું તો કાંઈ છે ને. હા, હમણાં એક ફોનમાં જાહેરાત આવી હતી. બોલો, ફોનમાં કે 1 રૂપિયો તમને બનાવી શકે છે કરોડપતિ, ફક્ત 1 રૂપિયો, ઓનલી 1 રૂપીઝ. અને ત્યારે એમાં ખબર પડી, અંદર વાંચ્યું ત્યારે એ કે આના માટે શરત માત્ર એટલી છે કે 99,99,999 તમારી પાસે હોવા જોઈએ. એ તો તું ન કહેતોય થઈ જાય એમ. પણ અમુક જાહેરાત એવી આપી દે કે આપણને સમજાય નહીં. પણ આવી સરસ મજાની, સુંદર મજાની હાસ્યની વાતો કરતાં કરતાં આપ સૌએ મને ખૂબ પ્રેમથી અને ખૂબ માનથી સાંભળ્યો એ બદલ આપ સર્વ ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને મારા ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ પ્રણામ. જય હિન્દ, જય ભારત, વંદે ગુજરાત.